અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી. પાણી ભરાતા લોકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ. ચાણક્યપુરીથી કારગિલ જતા રોડ પર પાણી ભરાયા. વેજલપુર, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારમાં વરસાદ. અમદાવાદના પાંજરાપોળ 4 રસ્તા નજીક ઘૂંટણસમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. અમદાવાદમાં થલતેજ એસજી હાઈવે સર્વિસ રોડ પર પાણી ભરાયા છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. અમદાવાદના માણેકવાગ 4 રસ્તા પર પાણી ભરાયા. વરસાદની શરૂઆત સાથે જ રસ્તા પર પાણી ફરી વળ્યા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. અમદાવાદ શહેરમાં પાણી ભરાતા મીઠાખડી અંડરપાસ બંધ કરાયો છે. ગોતા, સરદારનગર અને પાંજરાપોળ વિસ્તારમાં પણ ભરાયા છે પાણી. અમદાવાદ શ્યામલ 4 રસ્તા પરનો માર્ગ પાણીમાં ગરકાવ થયો. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. વિદ્યાર્થીઓ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં પાણી ભરાયું છે. ન્યૂ રાણીપ અને ગોતા વિસ્તારમાં પણ પાણી ભરાતા મુશ્કેલી. અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદને લઈને જુંડાલ વિસ્તારમાં કાર પાણીમાં ડૂબી હતી. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. અમદાવાદના ચાંદલોડિયામાં વરસાદને કારણે ડ્રેનેજ બેક થઈ રહ્યું છે. પાણીના ફોર્સથી મેઇન હોલનું ઢાંકણું ખુલી જતા રિક્ષા ફસાઈ હતી. રસ્તા વચ્ચે ડ્રેનેજ બ્રેક થતા વાહન ચાલકોને ભારે હાલાકી. અમદાવાદમાં વરસાદને પગલે વાસણા બેરેજનો દરવાજો ખોલાયો છે. વાસણા બેરેજનો એક દરવાજો અડધું ફૂટ ખોલાયો. વિસનગર તાલુકાનું ઉદલપુર ગામ પાણીમાં ગરકાવ થયું. ગટર લાઇન અને વરસાદી પાણીનું જોડાણ એક જ લાઇનમાં હોવાથી તળાવનું પાણી ગામમાં ફરી વળ્યું. પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનોને પારાવાર મુશ્કેલી. ઊંઝામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. ઊંઝાના ઉમિયા માતા, ગાંધી ચોક, સરદાર ચોક સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. મહેસાણાના વિજાપુરમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી સરદાર પટેલ સ્ટેચ્યુ, ટીબી રોડ, વિસનગર રોડ, ખત્રીકુવા, ચક્કર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. વિજાપુરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સામે પણ પાણી ભરાયા છે. પાણી ભરાતા વેપારીઓ અને ખેડૂતો અને વાહન ચાલકોને ભારે હાલાકી. મહેસાણામાં ધોધમાર વરસાદથી રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા. સુરતના વૃંદાવન સોસાયટી, જલારામ સોસાયટી, નારાયણ બંગલો વિસ્તારમાં સોસાયટીઓમાં પાણી ભરાયા. મહેસાણામાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા. વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસતા ઘરવખરી પલળી. ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. વિજાપુર ગાંધીનગર હાઈવે પર પાણી ભરાયા. આનંદપુરા ચોકડી પાસે પાણી ભરાતા હાલાકી. વાહન ચાલકો પરેશાન. દહેગામમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. નડિયાદમાં 2 દિવસથી અવિરત વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે. હોસ્પિટલ પાસે પાણી ભરાતા દર્દીઓ અને સગાઓ પરેશાન. વર્ષોથી આ સમસ્યા છતાં કોઈ નિરાકરણ નહીં. ખેડાના ઠાસરા તાલુકામાં ધોધમાર વરસાદ. ઠાસરાના પોરડા ગામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો. પોરડા ગામના 40 જેટલા મકાનો થયા છે સંપર્ક વિહોણા. અમૃતપુરા અને ચંદાસરને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો. કપડવંજ શહેર ગ્રામ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ગરોડ, અંતસર, તોરણા સહિતના ગામોમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. પટેલવાડા, મીના બજાર, કછિયાળવાડામાં પણ ભરાયા પાણી. નડિયાદમાં નીચાણવાળા વિસ્તારમાં જળભરાવ થયો છે. અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે પર વિઝિબિલિટી ઘટી. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા.
સાબરકાંઠાના વિજયનગર તાલુકાના અનેક ગામોમાં પવન સાથે ધોધમાર વરસાદ. ખેરવાડા, પાલ, દાઢવાડા પંથકમાં વરસાદી માહોલ. મોજાળિયા, નવાગામ, ખરોલ ગામમાં પણ વરસાદી માહોલ છવાયો. વલસાડ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ. ઉમરગામ, વાપી, કપરાડા, વલસાડ, ધરમપુર, પારડીમાં પણ જામ્યો વરસાદી માહોલ. નેશનલ હાઈવે 48 પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. સુરતના બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું. ડેમની હાલની સપાટી 305.05 ફૂટ પર પહોંચી છે. ઉકાઈ ડેમના 8 દરવાજા 4 ફૂટ ખોલાયા છે, તો 8 દરવાજામાંથી 75,508 ક્યુસે પાણી છોડાયું. સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 3.25 ઇંચ વરસાદ. ઉમરપાડામાં ધોધમાર વરસાદથી નદી નાળામાં પાણીની આવક થઈ. સુરતમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા. સુરતની સિવિલ હોસ્પિટલ બહાર પાણી ભરાયા છે, તો એસએમસીના પંપ મૂકી જાહેર રોડનું પાણી કાઢવાનો પ્રયાસ કરાયો. નવસારી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં વરસાદ. જલાલપોર, ચીખલી, ખેરગામ, ગણદેવી, વાંસદા તાલુકામાં વરસાદી માહોલ. છોટાઉદેપુર અને પાવી જેતપુરમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. સંખેડા, નસવાડી, બોડેલી, ક્વાંટ પંથકમાં વરસાદ. જિલ્લામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. સામાન્ય વરસાદમાં પાલનપુરમાં ઠેર ઠેર પાણી ભરાયા. કીર્તિ સ્તંભ વિસ્તારમાં પાણી પણ ભરાતા હાલાકી. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. પાલનપુરમાં મલાણા પાટિયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાય. એક તરફ હાઈવેની કામગીરીને લઈને રોડ બંધ, બીજી તરફ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પાલનપુરમાં અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો. પાલનપુરના બસ સ્ટેશનમાં ઘૂસ્યા પાણી. બસ સ્ટેન્ડ અને ગઠામણ પાટિયા વિસ્તારમાં પાણી ભરાતા મુસાફરોને હાલાકી. બનાસકાંઠાના પાલનપુર સહિત આસપાસના ગ્રામ્યમાં વરસાદી માહોલ. પાલનપુરના સદરપુર, કરજોડા, લુણાવા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. સાબરકાંઠાના પ્રાંતિજમાં જળબંબાકારની સ્થિતિ. પ્રાંતિજમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા. પ્રાંતિજ સહિતના પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. ધરતીપુત્રોમાં ખુશીની લહેર. ઉમરેઠ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ભાલેજ, લીંગડા, પરવાટા, બેચરી, સુરેલી, પણસોરા સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો. વરસાદને લઈ ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પાણી ભરાયા. આણંદના ઉમરેઠ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ભારે વરસાદથી રસ્તાઓ પાણીથી ભરાયા, તો રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. ગાંધીનગરના પીડીઈયુ સર્કલ પાસે પાણી ભરાયા છે. બ્રિજનું કામ ચાલુ હોવાને કારણે રસ્તા પર પાણી ભરાયા છે. પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકોને હાલાકી. ગાંધીનગરના માણસા પંથકમાં ધોધમાર વરસાદ. 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. ગાંધીનગરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત. ગાંધીનગરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ સાથે અવિરત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.